બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી પગી જશે આપણે સોમનાથ. હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આપણે છે ને ભાઈ નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ, અને જો નવા નવા કપડા પહેરી લીધા છે મેં અને એસકે ભાઈ ને ડાયરેક્ટ બેસી ગયા છે આપણી 4 વ્હીલ માં. કેમ કે આજ છે ને ભાઈ આપણે નીકળવાનું છે ફરવા. ઘણા દિવસથી આપણે છે ને ફરવા નતા ગયા, ઘેર ને ઘેર હતા. આપણે વિડીયો બનાવતા ને બધા કહેતા કે યાર ફરવા જવાની થાય, બધા કહેતા પણ અમને મન નતું થતું. પણ આજ છે વિચાર કર્યો કે હાલો આજ છે ને ભાઈ ફરવા જવાનું છે. અને ક્યાં જવાનું છે ખબર? સોમનાથ. ડાયરેક્ટ ભાઈ છે ને 150 કિલોમીટર આપણે ટ્રાવેલિંગ કરવાનું છે. હારે 3-4 નહીં પણ 5 ભાઈબંધો પણ આવવાના છે. એટલે 5 જણા કુલ જવાના છે આપણે સોમનાથ ફરવા. તો હાલો ભાઈ આપણી ગાડીને સ્ટાર્ટ કરી નાખ. અને જો આપણે છે ને હાજે છે ને આપણે સાફ કરી નાખી હતી ગાડીને. જો તમને આખી ગાડી સાફ દેખાતી છે. શું કેવું? તો ચલો કન્ટિન્યુ. હર્ષને છે ને આ ગમે ના જાય ને તો ભૂલ વાળવો પડે, કેમ કે છે ને આ બહુ વાહે થાય ત્યાં જાય ના. કા બહુ ગોલો છે. આજ નહીં આવું કે આજ વાહે નહીં થાવ હે? હા તો બહુ ડાયો. ટાટા. વાહ ભાઈ, હવે થઈ ગયો લે ડાયો. હવે ડાયો થઈ ગયો. આમાં જવાનું છે હર્ષભાઈ ને. કા હાલો અમે જઈએ હવે. ધીમે ધીમે ગાડી આગજો હાસવીન. એ વાંધો નહીં, હાલો જાણે દે ભાઈ. હાલ આવો આવો પાર્થ. એટલું બધું મોડું કરાતા હે, એટલું બધું મોડું કરાતા હે. બોલ રે અમે તમને કહીએ, અમે અહીં વેલા અહીં આવીને પણ તમે એટલું બધું મોડું કરો. ભલા માણા કેમ છે મોટા ભાઈ? મજા? તો અહીંથી છે ને ભાઈ આ બે લોકોને આપણે પિકઅપ કરવાના હતા, એટલે આપણે આવ્યા હતા સ્પેશિયલ મોવા. હવે આપણે મોવા છે લઈ લીધા છે ને હજી આગળ એક ભાઈને આપણે લેવાના છે. તો એને કહી દીધું કે આપણે બહાર નીકળી જાય ગામની, એટલે આપણે છે ને ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે આપણે નીકળવાનું છે. ઓહ આમ જો ટ્રક નો વિડિયો બોલેરો છે. એટલે સામાન પાછો જો એમાં યુઝ કરવું હાવ ઈ છે. ફેસ વોશ હાથ यार हमारा दुख दर्द मत दिखाओ सब. બધાને લાગે કે જલસા કરતે હે, હમ નહીં યાર. આવું છે જો આવું અત્યારે હવારમાં શૂટ કર્યું ઇમરજન્સી માં, અત્યારે ઇમરજન્સી માં એડિટ કરીને ના પૂગી પેલા વિડિયો કમ્પ્લીટ કરવાનો છે. આવું છે મિત્રો. તમને થતું છે કે આ બધા એન્જોય કર્યા ફૂલ, આમ શું કહેવાય હેલું હોય. હેલું નથી, થોડુંક અઘરું હોય. તમને દેખાડતા નથી. 50% તમને દેખાડીને 50% નથી બતાડતા. બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી પગી જશે આપણે સોમનાથ. બોલે પણ એરું આપણે ભોળાનાથ નું મંદિર. અને તમને બધાને ખબર તો છે આપણે છે ને અંદર ફોન કઈ લઈ જવા દઈ ને, એટલે આપણે ફોન આ પેલા મૂકી દેવાનો છે ને આપણે જવાનું છે દર્શન કરવા. લાવો ફોન મૂકી દો. આજો ભાઈ. હાલો ભાઈ હર હર મહાદેવ દર્શન કરતા આવી. સ્વરૂપ બોધકમ કૃપાકરમ ભવાપહમ સમમ શિવમ નિરંજનમ ભજે રામ મધ્વજમ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ મસ્ત મજાના દર્શન કરી આવ્યા છીએ. બધાને ખબર છે યાર, ના જાય તો આપણું દિલ ને આમ ખુશ થઈ જાય ને મન આવું શાંત થઈ જાય. વાત પૂછોમાં તો આપણે ભાઈ મસ્ત મજાના ભોળાનાથના દર્શન કરી આવ્યા છીએ ને આ છે ને કાંઈક પ્લાનિંગ કરે છે. એમાં એવું કે છે ને અમારે કોમેડી એક વિડીયો શૂટિંગ કરવાનો છે, કેમ કે એસકે ભાઈ 8 વાગ્યા મૂકવાના હોય. હવે પાછી ડીગ્રી કરો આપણે શૂટિંગ કરવો પડશે. તો હાલો આપણે છે ને પેલા કોમેડી વિડીયો શૂટિંગ કરીને એના માટે પેલા પ્લાન તો કરવો પડશે ને. હજી ખબર એને કેવો વિડીયો બનાવો. તો હાલો પેલા જોઈ ને પછી આપણે શૂટિંગ કરી. આવી ગયા છે પરેશભાઈ. જય માતાજી બાપલિયા, કેમ છો? મજામાં? એકદમ મજા. તમને સોમનાથમાં આવીને સોમનાથ દાદાના દર્શન કરીને કેવું લાગ્યું? ફૂલ મોજ. આમ જો મન શાંત થઈ જાય. કારણ કે આપણે સૌ પરિવાર સાથે કીધું હતું કે તમે તારે તમારા જેટલા હગાવાલા એટલે બધાને લઈને આવજો. કેમ ના આવ્યા તમે? હવે એમ હોય તો આવી ન જાય. તમે કેવું પડે તમને? કઈ વાંધો નહીં. તમે થાકી ગયા? દર્શન થઈ ગયા? દર્શન થઈ ગયા. તમને એના માટે મસ્ત મજાની હોટલની સુવિધા કરી છે. તમે જાઓ, ફ્રેશ થાવ, નાહી ધોઈને જમી અને પછી બોર પછી આવો. બરાબર? એટલે સવારના પોરમાં આપણે રિબિન કાપી નાખીએ. હા કાંઈ વાંધો નહીં. અને એખાદી ગાડી તમારે લેતી જવાની છે. હા તે આપો ફ્રીમાં એટલે લેતા જઈએ. બોણી કરાવી દઈએ. પૈસા ક્યાં માંગ્યા? પૈસાનું તે વાત કરી. મેં પૈસા માંગ્યા જ નથી તમારા કલે છે. પરેશભાઈ નું યાર મોટું દિલ છે. પૈસા માંગ્યા નથી આપણે. પેટ તો મોટું છે પણ દિલ મોટું છે. બધી મોટું જ છે. આપણે ગીર સોમનાથ જિલ્લામાં બધીને હપ્તા ભરતા જ કરતા છે. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. પરેશભાઈ હારે હોય ને એટલે યાર આનંદ જ કરે. બહુ મજા આવે પરેશભાઈ હારે. હા થોડાક મિત્રો છે. કેમ છે બધા? મજા? એને કહો ધંધો કરો, ભેગું નહીં થાય પાછું. ચાલો મિત્રો આપણું છે ને બધું કામ પતી ગયું છે. દર્શન કરી નાખ્યા છે, ફોટા પાડી નાખ્યા છે, ઘણા છે ને આપણે વિડીયો પણ ઉતારી નાખ્યા છે. હવે જવાનું છે આપણે હોટલે આપણે પરેશભાઈ બુક કર્યો છે ને આપણે જવાનું છે. તો બધા જો બેસી ગયા છે ગાડીમાં. નીકળો હાલો ભાઈ. હવે જલ્દી જાય. ગાડી ભાઈ તડકી હતી ને ભાઈ તપી ગઈ. હા તપી ગઈ. એસી ફૂલ શરૂ કરવી પડી ને કાસે ખોલવા પડે ચારે. હાલો કાંઈ નહીં. હવે છે ને આપણે નીકળી હોટલ. તો ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છીએ ને આપણે પેટ બહુ ભૂખ લાગી છે ને પેટમાં. શું કહેવાય પહેલાં તો ભૂખ નથી લાગી પણ અહીંયા આવ્યો ને પછી ભૂખ લાગી. પછી આપણે છે ને ડાયરેક્ટ હોટલે આવી આવ્યા છીએ. ડાયરેક્ટ જો બધા બેસી ગયા છીએ
કે હવે છે ને આપણે બપોરા કરી લઈએ. બપોરા કરવાના હતા પણ બપોરનો ટાઈમ જ થઈ ગયો. જમવામાં હું છે ને જોઈ લો ને આ બધા સ્ટોરીઓની બધી સોમનાથ બધા ફોટા પાડવાની બધા સ્ટોરી મૂકવા મળ્યા. ચાલો ભાઈ આપણે છે ને આવી ગયા છીએ આપણે હોટલમાં જા રૂમ રાખી હતી ને ના ફાઇનલી આપણે આવી ગયા છીએ ને હવે છે ને પંખો બધું શરૂ કરો ને લા હું ધેડ કરો તમે બી એલા હું એ કે મારે અત્યારે નાવ બરાબર એમ મેં એને મને એમ કીધું કે મારે નાવ પણ બજાર નાવા જો તો નાવા જો ને નાવું હોય તો બધા નવા કપડા હવાર પહેરી કે અત્યારે પહેરી એને બહાર કાઢ્યા એટલે હું પૂછતો હતો અત્યારે પહેરવા દે એને પહેરવાય તો મારે તો કપડા જ નથી કપડા ને લેવા લુખા પેક કરી દીધું ને કોકે આમાં હવે છે ને ઓલું ચાર્જર ગોતે છે કઈ જગ્યાનું જડ્યું કે નહીં નથી જીતું બંધ તો થાય આમાં આમ જોની તક કીધું આવું છે હું હાલ ગઢવી ભાઈ માકી મજા એક ગીત ગાઈ નાખો હાલો તમે એક ગીત ગાઈ નાખો એ મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધું આવી મળે પણ હગાવાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે આપડા વાહ જેવો ચાલો મિત્રો પાસા છે ને આપણી 4 વ્હીલમાં બેસી જાય કેમ કે પાછું કાંક નક્કી કર્યું છે આવડા લોકોએ હવે છે ને ભાઈ મિત્રો ક્યાં જવાનું છે ને આ લોકો કહે ક્યાં જવાનું છે ભાઈ ખાણી કરી લે પહેલે ચલો જાણ દો ખાણે કે લીએ જવાનું છે ને પાછું અત્યારે જવાનું છે આપણે સોમનાથ મંદિરે આપણે હવે બપોરે તો જતા પણ હવે પછી નાઇટ દર્શન કરવા જવાનું છે નાઇટમાં તો હાજનો નજારો મેં તો કોઈ દી નથી જોયો એટલે આજ દર્શન થાય આપણે ભોળાનાથના નાઇટમાં અહીંથી પહેલા છે ને આપણે જવાનું છે હોટલે આપણે પહેલા જમવા માટે તો હાલો આપણે હોટલે જમવા માટે જઈએ ફાઇનલી આવ્યા છે આપણે પાછા ફરીવાર હોટલે છે આજકાલ તો હું તમને કહી દે કે હું છે પાપડ છે રોટી છે શાક છે બીજું શાક છે અને આ છે સંભારું હજી થોડીક આઈટમો છે જોઈ લો બધા બેસી ગયા છે લાઈનમાં બપોરે જે ટેબલમાં બેઠા હતા ને એ ટેબલમાં બેસી ગયા આપણે પાર્કિંગ કરી નાખી છે સોમનાથ નો યાર પવન વાત પૂછો યાર ઠંડો આપી જેમ શરીરને અડે ને મજા આવે છે મીઠું માવો ખાવાનું લાલ મોઢું રાખવાનું હા લાલ મોઢું રાખવા આપણે છે ને અત્યારે મંદિરે જઈએ છીએ દર્શન કરવા જવાનું છે કે પાછું તમારી બધાની ઈચ્છા તમારી ઈચ્છા આવે તમે જ્યાં કોઈ તમને બધાને જેમ મજા આવે આવું ચાલો પાછા આવી એવું લાગે તો આપણે જાવું નકર આપણે બહારથી ફોટા પડીને પાછા વહી આવીશું આપણે હાલા તો જઈએ છીએ પણ આ છે ને ચારે ફરતી છે ને હું કહેવાય ઠેઠ લગી વેચે છે બધું જાણે છે ને નજર ઠેઠ લગી જતી છે એ મારા ભાભી આટું કાંઈક લઈ લો એ જ ગોતો છે એ જ ગોતે છે મારા ભાભી આટું તું તો કાંઈક લઈ લે સારું લાગે તો લઈ નકર ઘેરે તો શું આમ તો એ બે નકર એ જ જોવે છે ઘડિયા બે ઘડિયા ત્યાં ઉભા રહે એવું પસંદ વાહ ભાઈ વાહ હવે છે ને આમાં નકરી છોકરીઓની આઈટમ છે હવે હું લઉં ને એ મને કઈ લઉં આ છે ને મિત્રો મસ્ત મજાની શિવલિંગો છે ઘણી બધી બ્લેક છે ઓલા પણ ગોલ્ડન છે મસ્ત બધી આઈટમો છે હજી તો આમ થિયેટ લગી આમ ને પૂરું થાય એમ જ નથી થાય આ છે ને મિત્રો નાઇટ મેળો ભરાણો હોય ને એવું લાગે કેમ કે અહીંયા એટલું પબ્લિક અત્યારે થઈ ગયું ને વાત પૂછો એટલું સવારે ને બપોરે નતું બોલો એટલું બધું માણસો જો તો ખરા એકવાર કેમ કે હાજે બધાને ફરવાની બહુ મજા આવે ને અમારે જવા હોય ને એટલે બધા હાજે વહી આવતા હશે અહીંયા બધે જો મિત્રો અહીંથી છે ને તમે દર્શન કરી લો ભોળાનાથના કેમ કે દિવસના તો તમે બધા આવ્યા છો પણ નાઇટમાં લગભગ નહીં આવ્યા છે પણ ઓછા આવ્યા છે અને કોણ નાઇટમાં આવી ગયેલું છે ને કોમેન્ટ કરી નાખજો ને અત્યારનું હવામાન યાર વાત પૂછો બહુ મજા આવે એવું અત્યારે પબ્લિક ઘણું છે ને જો ભોળાનાથનું મંદિર સામે અને આવડા બધા છે ને કઈ જગ્યાના મથે છે ફોટા પડવામાં ફોટાપડામાંથી ઊંચા નહીં આવતા તો ચાલો મિત્રો છે ને ઠંડો પવન આવે છે ને તોય તેવા જવાનું છે ઘેરે એટલે રૂમે આપણે કેમ કે છે ને ઓલી પણ લાઇટ બેટ બધું થઈ ગયું છે બંધ જો હવે મંદિર બધું બંધ થઈ જાય ને હવે આપણે છે ને રૂમ બધું બંધ કરીને આપણે સુઈ જઈએ હવે છે ને આપણે ડાયરેક્ટ રૂમે ભાગીએ આપણે તો આવડા જો બધા આગળ હાલે છે ને જો બધી ઓડિયન્સ છે બધી વૈગી બધા કેટલા બધા માણસો હતો આગળ મેળો હતો ને ઘડી વારમાં માણસો દેખાતા બંધ થઈ જાય ઘડી વારમાં કઈ હેરાઈ નહીં ઉભી જાય હાલો નીકળવું ને તમને કોણ પૂછે તે ડોકી હેલા આમ તમારી સાઈડમાં બેઠા ને કહું હાલો જાવું ને ભાઈ હેડો દાડે હાલો નીકળવું ને તમને હજી હવે ખબર છે ગાડી એક ને ભાઈ કેવું કહું છું હવે તમને કોણ પૂછે પણ ઈજા ગાડી આકે પણ હું આકું ગાડી હાલ જવા દે નકર પછી મારશે કોક નહીં હાલો નીકળવું ને તમને કોણ પૂછે તે ડોકી હેલા આમ તમારી સાઈડમાં બેઠા ને કહું હાલો જાવું ને ભાઈ હેડો દાડે હાલો નીકળવું ને તમને હજી હવે ખબર છે ગાડી એક ને ભાઈ કેવું કહું છું હવે તમને કોણ પૂછે પણ ઈજા ગાડી આકે પણ હું આકું ગાડી હાલ જવા દે નકર પછી મારશે કોક નહીં ફાઇનલી આપણે છે ને ભાઈ રૂમે પૂગી ગયા છીએ ને રૂમે ડાયરેક્ટ આવીને પૂઈ ગયા છીએ તો અહીં વાતમાંથી વાત નીકળે કે બધે બ્રશ તો લાવ્યા છે એકબીજાને બધે બ્રશ તો લાવ્યા પણ કોલગેટ જ ન લાવ્યું કઈ લાવ્યો તમે લાવ્યો તું તું લાવ્યો તમે લાવ્યો ભાઈબંધ બધા બ્રશ લાવ્યો પણ કોલગેટ કોઈ નથી લાવ્યો હવે શું કરવાનું ખાલી બ્રશ કરવાની
તો હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, વ્લોગને છે ને આપણે હાઈ જ એન્ડ કરવાની છે અને કાલ જવાનું છે આપણે પરેશભાઈની આપણે ઓપનિંગ છે દુકાનની. ઓપનિંગ જ કહેવાનું ને શું કહેવાનું? હા ઓપનિંગ. ઓપનિંગ છે ના આપણે જવાનું છે ને કાલનો વ્લોગ તમને જોવા મળશે. કાલ કે પમદી વ્લોગ આવી જાય. તો હાલો વ્લોગને છે ને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.